રાજ્યસભા માટે ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શ્રૃંગલા, ડોક્ટર મીનાક્ષી જૈન અને સી સદાનંદ માસ્ટરની નિમણૂક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામને નવા સંસદીય કાળની આપી શુભકામના. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આતંકવાદનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને સોંપ્યા નિમણૂક પત્ર. કહ્યું, વર્ષોની પીડા બાદ લોકોને મળ્યો ન્યાય. પાકિસ્તાન સમર્થિત આતંકવાદની કરી ટીકા. કરદાતાઓને રિફંડ મળવામાં થઈ સરળતા. આવકવેરા રિફંડ મળવાના સમયમાં થયો 81% ઘટાડો, જ્યારે છેલ્લા દાયકામાં આવકવેરા રિફંડમાં થયો 474% વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર પાસે નવો 2 લેન હાઈ લેવલ પુલ બનાવવા ₹212 કરોડ કર્યા મંજૂર. દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર મહી નદી ઉપર બનશે નવો પુલ. પાદરા અને આંકલાવને જોડતો આ પુલ 18 માસમાં બનાવવા ટેન્ડરિંગ પ્રક્રિયાનો ત્વરિત આરંભ. રાજ્યમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ. ક્ષતિગ્રસ્ત રસ્તાઓના મેજર પેચ વર્કની 40% તેમજ પોટ હોલ્સ ખાડા પૂરવાની કામગીરી 62% પૂર્ણ. રાજ્યમાં ડાયવર્ઝન અપાયેલા 183 પૈકી 154 રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા કરાયું ઇન્સ્પેક્શન. ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમના 31મા સંસ્કરણમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા થયા સામેલ. ઓબેસિટી વિરુદ્ધ લડાઈ અને સાયકલિંગને પ્રમોટ કરવાનો કાર્યક્રમનો ઉદ્દેશ. સાયકલ રેલીમાં ફિટનેસ પ્રત્યે ઉત્સાહિત લોકોએ લીધો ભાગ. રાજ્યના 104 તાલુકામાં થયો હળવાથી મધ્યમ વરસાદ. બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 3.19 ઇંચ વરસાદ, તો વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ, જ્યારે ભાવનગરમાં નોંધાયો 1.42 ઇંચ વરસાદ. આજે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર. દિલ્હીમાં ડીડી રોબોકોન 2025નું થયું સમાપન. જીટીયુ રોબોટિક્સ ટીમે નિર્મા રોબોકોનને હરાવીને મેળવ્યો ખિતાબ. મંગોલિયામાં આંતરરાષ્ટ્રીય રોબોકોનમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ. અને લોર્ડ્સ ટેસ્ટ રોમાંચક તબક્કામાં. પ્રથમ ઇનિંગમાં બરાબરી પર રહ્યા બાદ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની નબળી સ્થિતિ. 164 રનમાં 6 મહત્વની વિકેટ ગુમાવ્યા બાદ કરી રહ્યું છે ભારતીય બોલરો સામે સંઘર્ષ. સિરાજ અને વોશિંગ્ટન સુંદરે ઝડપી 2 વિકેટ.